દરિયાના બંદરો પર લાગ્યા ભયસૂચક સિગ્નલ। બેડી અને રોજી બંદર પર લાગ્યા ભયસૂચક સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ફૂંકાઈ શકે છે ભારે પવન। बिल्कुल जे प्रकारे बात करवामां आवे अरबी समुद्र में जे डीप डिप्रेशन उद्भव्युं छे तेने लईने संभवित वावाझोडानी आगाही छे ते व्यक्त करवामां आवी छे। हवामान विभाग द्वारा जे प्रकारे सौराष्ट्र कच्छना दरिया किनारो छे त्यां हाई एलर्ट आपवामां आव्युं छे ने एलर्टने लईने तकेदारीना पगला छे ते लेवाई रह्या छे। जामनगर जिल्लानी वात करवामां तो जामनगर जिल्लाना तमाम बंदरो पर भयसूचक सिग्नल छे ते लगावी देवामां आव्युं छे। जे प्रकारना दृश्य आप जोई रह्या छो जामनगर जिल्लाना आ जे बीडी बंदर छे त्याना दृश्यो छे। અહીં તમામ જે બોટો છે તે બોટોને કિનારા પર લાંદરી દેવામાં આવી છે। જે પ્રકારે હવામાન ખાતા દ્વારા જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સમુદ્રની અંદર જે તોફાન છે તે તોફાન આવી શકે છે। સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવી છે। બોટ ચાલકો છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે। જે પ્રકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ બંદરો ઉપર હાલ ભયસૂચક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવી ગયા છે। 25 થી 27 તારીખ દરમિયાન જે હળવોથી ભારે વરસાદ છે તે પણ પડી શકે એમ છે। તેને લઈને ધરતીપુત્રોની ચિંતા છે તે પણ એક તરફ જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે દિવાળી બાદ આ જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે જે ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે જેને લઈને સંભવિત વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે ને હાલ તમામ બંદરીય વિસ્તારોમાં સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। બંદર પર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ। માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો। તમામ માછીમારોને પરત આવવા સૂચના આપી। દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયા નજીક લોકોને નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે। તકેદારીમાં 3 નંબરનું સિગ્નલ ને તમામ લોકોને પરત બોલાવી લેવા માટે થઈને સૂચન પણ કરવામાં આવેલ છે। દરિયાની સ્થિતિ અત્યારે 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળે છે। દરિયો એકદમ કરંટમાં છે। ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે અને જૂનાગઢ જિલ્લાનું જે માંગરોળ બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને હાલ જે રીતે આ દરિયાની સ્થિતિ જોઈ શકો છો કે અહીં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે ને મોજા છે તે 10 થી 15 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે। બીજી તરફ જે માછીમારો દરિયામાં ગયા છે તેને પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। તમામ માછીમારો જે એસોસિએશન છે તેને પણ જાણ કરી દેવામાં આવી છે અને આગળનો મેસેજ છે તે ફિશરીઝ વિભાગ અને જે મેરીટાઈમ બોર્ડ તરફથી ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા ન જવાની પણ સૂચના આપવામાં આવી છે। આ તમામ બોટ છે તેને સહી સલામત દરિયા કિનારે છે જે જેટીઓ બનાવવામાં આવી છે ત્યાં લાંગરી દેવામાં આવી છે। હાલ હજુ પણ આ પરિસ્થિતિ બગડે તેવું જોવા મળી રહ્યું છે કારણ કે જે મોજા ઉછળી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ રીતે દેખાય છે કે હાલ જે બંદરની સ્થિતિ છે ત્યાં આજે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે પરંતુ આવતીકાલે સ્થિતિ આનાથી પણ ભયંકર બને તેવી પણ એક શક્યતાઓ છે। અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ। સિસ્ટમ સક્રિય થવાથી દરિયામાં તેની અસર જોવા મળી। મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પૂર્વ મધ્ય અરબ સાગરની અંદર સર્જાયેલા ડિપ્રેશનને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ જે ડિપ્રેશન સર્જાયું છે તેમની અસરો હાલ દરિયાની અંદર છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્રના દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર હળવાથી મધ્યમ મોજા છે તે જોવા મળી રહ્યા છે। તો દરિયાની અંદર હવાનું હળવું દબાણને લઈ અને માછીમારો છે તેઓને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને વેરાવળ બંદરના હાલ મોટાભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા ગયા છે તેઓને જે તે બંદરો ઉપર પોતાની બોટો લાંગરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। જો કે આગામી સમયની અંદર હજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ છે તો કરી રહ્યું છે। તો બીજી તરફ સાગર ખેડૂ અને જે પૃથ્વી પરના ખેડૂ છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે કારણ કે સાગર ખેડૂઓ માટે આ સિઝનમાં ત્રીજી વખત
3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયાની અંદરથી પરત ફરવા માટેની ફરજ પડશે. તો બીજી તરફ જે ખેડૂતો હોય છે તેઓના મહામૂલી પાક છે તે હાલ લણવાની તૈયારીમાં છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે જે જમીન પરના ખેડૂતો છે તેઓને પણ હાલ ચિંતા વ્યાપી છે, કારણ કે તેમના મહામૂલી પાક છે તે લણવાની તૈયારીમાં છે. પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈને હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરના જે લોકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો. વેરાવળ, સૂત્રાપાડા અને પ્રાચીમાં વરસાદ પડ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં માવઠું નોંધાયું છે. તો ખાંભા, ઘંટિયા, પ્રાચી, ટીંબી, કાજલી વિસ્તારોમાં વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ગીર સોમનાથના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વાપી, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, દાહોદમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો જામનગર, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ઝાપટાની આગાહી છે. સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તદ ઉપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે. તો 27 અને 28 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં આગાહી છે. પંચમહાલ, ખેડા, દાહોદ, અમદાવાદ અને ગાંધીનગરમાં આગાહી છે. 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં હળવો વરસાદ પડશે. પવનની ગતિ વધુ જોવા મળશે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે. 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવશે. 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ માવઠાની અંદર આપણે પવનની ગતિ થોડો વધારે જોવા મળશે. આ સિવાય બીજી એક વાત કરું કે ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે. બંગાળની ખાડીમાં બનશે મોન્થા વાવાઝોડું. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે જાહેર કર્યો સંભવિત ટ્રેક. 27 ઓક્ટોબરે વાવાઝોડું બનશે અને 29 ઓક્ટોબરે કિનારે ટકરાશે આ વાવાઝોડું. અને આ જ્યારે ટકરાશે ત્યારે ગંભીર સ્વરૂપમાં હશે. 100 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે. આજથી 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. લાનીનો પેટર્નની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતા છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ભારતના આરબ સમુદ્રમાં લગભગ 15 દિવસ પહેલા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હતી. એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે. જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે. આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નહોતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લાનીના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિનાની અંદર આપણે લાનીની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે.
ધાબળા સાથે રેનકોટ પણ તૈયાર રાખજો. શિયાળામાં કમોસમી વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે. ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારીઓ દરિયો ન ખેડે એવી સૂચના પણ અપાઈ છે. हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और सौराष्ट्र रीजन के लिए वीर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है. और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है. फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 किलोमीटर और जो गस्टी विंड होगी वो 55 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और सिग्नल की बात करेंगे तो साउथ गुजरात कोस्ट के लिए LCS 3 सिग्नल है और नॉर्थ गुजरात कोस्ट के लिए DC 1 सिग्नल की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट.